વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પેરા સિનિયર ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો હતો. સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પેરા નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપના સમાપન બાદ કાલથી પેરા સિનિયર ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો છે. ટુર્નામેન્ટના આયોજન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેબલ ટેનિસ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને શુભકામનાઓ પાઠવી હતી. આ સ્પર્ધાનો ઉદ્ઘાટન સમારંભ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી મનોજ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમની અધ્યક્ષતા મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ઓફ બરોડાના ઉપકુલપતિ પ્રોફેસર ડોક્ટર ધનેશ પટેલે કરી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત રિફાઇનરી IOCLના એજ્યુકેટિવ ડાયરેક્ટર શ્રી બિમ્પલ બિસ્બાસ, નવા ગુજરાત સમય આસિસ્ટન્ટ એડિટર શ્રી વિશ્વજીત પારેખ, પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત પ્રેસિડેન્ટ શ્રી કાંતિભાઈ પરમાર, TTABના પ્રેસિડેન્ટ શ્રીમતી જયાબેન ઠક્કર અને TTABના માનદ સેક્રેટરી શ્રી કલ્પેશ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં ક્લાસ 1 થી 10 બોયઝ ગર્લ્સની 33 સ્પર્ધા રમાશે, જેમાં 20 સિંગલ્સ, 8 અને 5 મિક્સ ડબલ્સનો સમાવેશ થાય છે, જે પૈકી ક્લાસ 1 થી 5ના ખેલાડીઓ વિકલચેર પ્લેયર્સ છે. મેન્સ સિંગલ ક્લાસ 2માં ગોવાના લોરેન્સ ફર્નાન્ડિસે ગુજરાતના જય ભોલે દવેને 3-0, ક્લાસ 3માં પંજાબના શુભમ વાઘવાએ રાજીવ ગુપ્તાને 3-0થી હાર આપી હતી. ક્લાસ 4માં હરિયાણાના સુમિત સહેગલે યુપીના નવનીત કડિયાને 3-0થી, ક્લાસ 5માં તમિલનાડુના રાજ અરવિંદન અલગગરે MPના જય યાદવ સામે 3-0થી જીત મેળવી હતી. ક્લાસ 6માં ગુજરાતના યેજદી ભામગરાએ રાજસ્થાનના કમલેશ પૂનમ રામને 3-0, ક્લાસ 7માં કર્ણાટકના સંજીવ હમમને દિલ્હીના સુદીપ કુમારને 3-0થી પરાજય આપ્યો હતો. ક્લાસ 8માં કર્ણાટકના શશિધર કુલકર્ણીએ હરિયાણાના ચંડીરામ ચંદીદરને 3-0થી, ક્લાસ 9માં તમિલનાડુના નીતિશ વાય દિલ્હીના દિનેશ કુમારને 3-0થી અને ક્લાસ 10માં તેલંગાણાના હિતેશ ડોલીવાણીએ તમિલનાડુના ઋષિ દામોદરને 3-0થી હાર આપી હતી. રમવા માટે આવ્યા છે અને એમના માટેની જે વ્યવસ્થા કરવી જોઈએ એ સદભાગ્ય બહુ જ સરસ વ્યવસ્થા થઈ છે. અમે અને આવેલા બધા જ મહાનુભાવો પોતપોતાની રીતે બધાને મળે છે, પૂછે છે. મેં પણ 5-7 ગ્રુપનો કોન્ટેક્ટ કર્યો ને પૂછ્યું કે કંઈ કમી હોય તો અમને બતાવજો. અને ત્યારે એમણે કહ્યું કે અમે આટલા દેશને દુનિયામાં ફરીએ છીએ, ક્યાંય આવી વ્યવસ્થા નથી જોઈ. એક બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. નહીં તો થાય છે એવું કે રમતા હોય પેરા પ્લેયર્સ તો એમને 2 કલાક સુધી એટેન્ડન્ટ મળે, પછી આડઘા પાછા થઈ જાય. આપણે ત્યાં રમત ચાલે ત્યાં સુધી એમનો એટેન્ડન્ટ બોલ અંબાવવા માટે એમની પાસે જોડે હોય છે. એટલે એમની જે તકલીફ છે ને ધ્યાન છે, એકાગ્રતા, એમાં કોઈ ફેર આવતો નથી. એને લીધે રિઝલ્ટ બહુ જ સારા મળે છે. તો સૌને આવકારું છું, એમને અભિનંદન આપું છું. અને આપણી ભાવિના પટેલ એને વર્લ્ડ ટેબલ ટેનિસની ફર્સ્ટ રેન્કર થઈ ગઈ. કાલે જ સમાચાર આવ્યા છે. એને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને આ જ કામ એમનું સજેશન છે કે હવે બધી જ ઇવેન્ટ્સ આપ કરો. અમને અહીંયા સગવડ સારી મળે છે એટલે અમે વિનંતી કરીએ છીએ. વિનંતી તમે સ્પોર્ટ્સ મિનિસ્ટર અને પ્રાઇમ મિનિસ્ટરને કરજો. વી આર રેડી ટુ હેલ્પ યુ. પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024-25નું વડોદરા ખાતે પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે, જેમના ચેરપર્સન અમારા માનનીય ભૂતપૂર્વ સાંસદ શ્રીમતી જયાબેન ઠક્કર અને એમના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી કલ્પેશભાઈ ઠક્કર. એમણે ઘણું સુંદર કામ કર્યું છે અને વડોદરા માટે જે એમણે પગલું કર્યું છે એ રિયલી આવકારદાયક છે. અને આ પ્રથમવાર પગલું જોઈને હું ખૂબ આનંદ પામું છું. મારી મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય એ ટેબલ ટેનિસ એસોસિએશન જોડે પહેલાંથી સંકળાયેલી હતી. એમનો પણ એ બાબત અમને અંતર્ગત આનંદ છે. અને આવી જે આયોજન
દેશ વિદેશમાં પણ મેં જોયું છે, પણ આ આયોજન જોઈને પેરા માણસોને જોઈને મને ઘણો આનંદ થયો. અને જે રીતે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ રમતગમત અને કૌશલ વિશે અને માનનીય વિકલાંગો માટે જે પગલાં લીધા છે એ જોઈને આ જે ઇવેન્ટ છે એ ઘણી સક્સેસ જાય આ ઓપનિંગમાં, એવું ફરીથી આશા રાખું છું. અને મને ચોક્કસપણે દ્રઢપણે વિશ્વાસ છે કે આ આયોજન એવી રીતે થયું છે કે ચોક્કસપણે સારું થશે. આ ઇવેન્ટમાં 350 જેટલા લોકો ભાગ લઈ રહ્યા છે. ફરીથી મેડમ જયાબેન ઠક્કર અને કલ્પેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું, મને અહીંયા બોલાવ્યો. અને જયાબેનને વિશેષ આભાર માનું છું કેમ કે એમને હું વર્ષોથી ઓળખું છું. એમણે ઘણું બધું યોગદાન આપ્યું છે યુનિવર્સિટી ટેબલ ટેનિસ માટે પણ અને વડોદરા શહેર માટે. ખૂબ ખૂબ અભિનંદન મેડમ, તમને પણ અને તમને ખૂબ ખૂબ આભાર.